आज आप स्टार्ट करवा जई रह्या छे कॉस्टिंग यूनिट 1 फीफो मेथड। हवे आपणे केटली मेथड बाकी रही तमने समझाई दूँ। एक फीफो मेथड, बीजू बेस स्टॉक मेथड और त्रीजू है स्पेसिफिक प्राइस मेथड। आ त्रण मेथड है। तो आज आपणे बताऊँ छूँ आ लेक्चर में फीफो मेथड एटले शुं? फर्स्ट इन फर्स्ट आउट। एक्जाम्पल नंबर आपणो 26। ध्यानथी समझो, बहुत ज इजी है, आवड़ी ज जशे बराबर। थोड़ुंक पेली मेथड करता थोड़ुंक डिफरंट है, बाकी कॉलम तो एना एज है। डेट, पर्टिक्युलर, रिसीव, पे, इश्यू, पेमेंट। रिसीव में क्वॉन्टिटी रेट कॉस्ट, क्वॉन्टिटी रेट कॉस्ट, क्वॉन्टिटी रेट कॉस्ट। कॉस्टनी जगह पर रुपीस लखी सको छो। જોઈએ છે આપણે ફીફો મેથડ પાછું બરાબર। તો ફીફો મેથડ કેવી રીતે કરવાનું છે મારા પર ધ્યાન આપજો। અહીંયા આગળ એક્ઝામ્પલ પર ધ્યાન આપજો, આરામથી આવડી જશે, બહુ જ ઇઝી છે। જોઈ લઈએ, પહેલાં સ્ટાર્ટિંગ કરીએ છીએ, એના જેવા જ કોલમ છે। ડેટ, પર્ટિક્યુલર, રિસીપ, ઇશ્યુ, બેલેન્સ, ક્વોન્ટિટી રેટ રૂપીસ, ક્વોન્ટિટી રેટ રૂપીસ, ક્વોન્ટિટી રેટ રૂપીસ। રૂપીસની જગ્યા પર મેં કોસ્ટ લખું તો પણ ચાલશે, તો ચાલશે। ઓકે, ચલો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ ડેટ આપી છે 1 જુલાઈ बराबर। ए 2019 हो 20 हो कई फर्क नहीं पड़ता। तो 1 जुलाई आप लखीशू स्टार्टिंग डेट 1 जुलाई। ओपनिंग बेलेंस तो अँ लखी दईशू आप 20 समझो। ओपनिंग बेलेंस अमाउंट के आपी है 500 आपी है। तमने खबर है कि ओपनिंग बेलेंस हो तो रिसीप में पण डैश डैश, इश्यू में पण डैश डैश। तो बेलेंस आप्યું છે ऑलरेडी કેટલું છે 500। रेट આપ્યો છે 4 रुपीस। बेवનું मल्टीप्लाय करूँ तो 2000। અહીં સુધી કોઈ ડાઉટ છે? આ આપણું ક્લિયર થઈ ગયું? આટલે સુધી તો બધાને સમજણ પડી જ ગઈ છે। નવો પોઈન્ટ શું છે હું તમને સમજાવીશ બરાબર। હવે આવે છે ઇસ્યુ માટે ડેટ કઈ આપી છે? 4 જુલાઈ 2020। અમાઉન્ટ લખું છું ઇસ્યુ તો બધાને ખબર છે કે રિસીવ ઓલવેઝ પ્લસ થાય, ઇસ્યુ ઓલવેઝ માઇનસ થાય। તો હવે કેટલાનો ઇસ્યુ આવ્યો છે? 200નો આવ્યો છે। તો 200નો ઇસ્યુ આવ્યો તો અહીંયા આગળ હું 200 લખી દઈશ। હવે રેટ કયો લખવાનો? રેટ તો આપ્યો નથી, તો રેટ શું કરીશું? આ 4 જ આપણે ડાયરેક્ટ લખી દઈશું। તો 4 અહીંયા લખી દઈશ। આ વાળો રેટ મલ્ટીપ્લાય કરો 800। અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે ધ્યાન આપજો, 500 માઇનસ 200 તો કેટલા રહેશે? 300। અને 2000 માઇનસ કરો 800 તો કેટલા આવશે? 1200। અને 1200 આવ્યા છે, એનામાંથી એના ડિવાઈડ બાય 300 કરો 1200 ડિવાઈડ બાય 300 તો આપણને આન્સર મળી જશે 4। અહીં સુધી કોઈ ડાઉટ છે? આમાં બધે કમ્પલસરી રેટ લખવાના છે। પેલી એવરેજ મેથડ ભણતા હતા એમાં નહોતું લખવાનું આવતું બરાબર। ફરીથી બોલું છું, 500 ઓપનિંગ હતું, 200 ઇસ્યુ હતું, તો 500 માઇનસ 200 તો 300 આવ્યા। 4 કઈથી આવ્યા? તો ઉપર જે બેલેન્સ હોય એનો એ રેટ લેવાનો છે બરાબર। તમને આગળ આવે છે 5 जुलाई। ધ્યાનથી જોજો, 5 जुलाई 2020 શું આપે છે? રિસિપ્ટ। આપણે પરચેસ શબ્દ આપતા હતા, હવે શું આપે છે? રિસિપ્ટ આપે છે। તો જુઓ, રિસિપ્ટ એટલે આવક માલની। 200 છે, 200 છે। રેટ કેટલો આપ્યો છે? 4.25 આપ્યું છે। તો રેટ આપ્યો છે 4.25 તો મલ્ટીપ્લાય કરો 200 મલ્ટીપ્લાય 4.25 તો આવશે 850 આવશે। કેટલા આવશે? 850 આવશે। તો ઇસ્યુમાં ડેશ 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 ઓલરેડી હવે સમજો, આપણે એવરેજ સ્ટોર લેજરની મેથડમાં શું કરતા હતા? આ 300 વત્તા 200 500 કરી દેતા હતા। આમાં એવું નહીં કરવાનું। આમાં શું કરવાનું છે સાંભળો, પહેલાં 300ના 300 પહેલાં નીચે મૂકવાના, જે જૂના છે ને એ 4ના 4, 1200ના 1200 આ બેઠું નીચે મૂકી દીધું। પછી જે આવ્યું ને એની નીચે મૂકવાનું, પ્લસ નહીં કરવાનું। આ 200 આવ્યા ને, આ વાળા 200 રેટ આપ્યું છે 4.25 અને આ આપ્યું છે 850। બોલો કોઈ ડાઉટ છે? પહેલાંમાં આપણે શું કરતા હતા ખબર છે? પ્લસ કરી દેતા હતા ડાયરેક્ટ 300 વત્તા 200 અહીંયા 500 લખી દેતા, કઈ એવરેજ મેથડમાં। પણ ફીફો મેથડમાં શું કરીશું સાંભળી લો। પહેલાં હવે સપોઝ અહીંયા આગળ બીજા પાછા 100 આવ્યા તો શું કરશો? 300 પાછા લખીશ, 200 એના પછી લખીશ ને પહેલાં 100 આવ્યા ને એની નીચે લખીશ। સમજણ પડી ગઈ? ક્લિયર બરાબર। હવે જુઓ, એના પછીની ડેટ આપી છે 10 જુલાઈ ઇસ્યુ આપ્યું છે। તો હવે તમને આનો મિનિંગ ખબર પડશે કે આને ફીફો કેમ કહેવાય। 10 જુલાઈ 20 ઇસ્યુ। હવે ઇસ્યુનો મિનિંગ જુઓ, શું લખ્યું છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ। ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો ફર્સ્ટ એટલે શું? જે પહેલું આવે ને એ જ પહેલું જાય। તો આમાંથી પહેલું કોણ છે? 300 ને 200 છે। તો આપણને ઇસ્યુ કેટલાનો આપ્યો છે? 400નો આપ્યો છે। તો ફર્સ્ટ પહેલાં શું કરો? 300 એ 300 પૂરેપૂરા લખી દો। સાંભળી લો, 300 એ 300 પૂરેપૂરા લખી દો। એનો રેટ છે 4 રૂપિયા 1200।
અહીં સુધી કોઈ ડાઉટ છે? પણ આપણો ઇસ્યુ કેટલાનો છે? 400નો છે. તો બીજા કેટલા ખૂટ્યા? 100 ખૂટ્યા. તો મેં અહીંયા 100 લખીશ અને એનો રેટ કેટલો છે? 4.25 ને આનો મલ્ટીપ્લાય કરશો તો 425. 200માંથી 100 જાય તો 100. પહેલાં તો જો 300માંથી 300 જાય તો ડેશ ડેશ ડેશ. 1200માંથી 1200 પૂરેપૂરા ગયા તો ડેશ. 200માંથી 100 ગયા તો 100 અને 850માંથી 425 ગયા તો 425 અને રેટ 4.25નો 4.25. તો હવે તમને સમજણ પડી શું કહેવા માગું છું? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે શું ખબર છે? આપણે અહીંયા આગળ ઇસ્યુ છે 400નો. કેટલાનો છે? 400નો છે. તો 400 એ 400 ગયા. આનું તમે ટોટલ મારો ને તો 400 જ થશે, બરાબર. પણ કેવી રીતે ખબર છે? ફીફો મેથડ શું કહે છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પહેલું આવશે ને એ પહેલું જશે. તો જો પહેલાં 300 સૌથી પહેલાં હતા તો 300 પહેલાં ગયા. જો પેન્સિલવાળા ડોટેડ લાઈન કરી દો. પછી 300 પૂરા વપરાઈ ગયા. હવે 100 રૂપિયા ખૂટ્યા તો 200માંથી 100 યુઝ કર્યા મેં. બોલો 200માંથી 100 ગયા તો 100 રહ્યા. બોલો સમજણ પડી ગઈ? હવે સપોઝ તમને એવું કહો કે ઇસ્યુ ખાલી 200નો જ હતો તો 300માંથી 200 તો અહીંયા 200 જ લખત. તો 300માંથી 200 જાય તો અહીંયા 100ના 100 રહેતા અને આ 200ના 200 બેઠા રહે. સમજણ પડી ગઈ? એટલે પહેલું જે હોય ને એમાંથી પહેલાં પૂરેપૂરું વાપરી દેવાનું અને પછી ખૂટે તો એની નીચેવાળું લેવાનું. હજી આગળ આખો સમ જોશો પછી જ તમને ખબર પડશે કે શું પ્રોસિજર થાય છે. તો અહીં સુધી કોઈને ડાઉટ છે? હવે જોઈએ છે 10 જુલાઈ પછી જુઓ તો 12 જુલાઈ રિસિપ્ટ આપ્યું છે. તો જો 12 જુલાઈ 2020 શું આપ્યું છે? રિસિપ્ટ મીન્સ રિસિપ્ટ એટલે આવક કેટલી છે? 150. રેટ છે 4.10. 150 4.10. ચલો એ 150 4.10નો રેટ આપણે જોઈએ કેલ્ક્યુલેટર પર તો આવશે 615, બરાબર. હવે શું કરીશ? જો ધ્યાનથી જો હવે સમજણ પડવા લાગશે. આખું પસંદ એટલે આખું આવડી જ જશે. ઇઝી જ છે. જો પહેલી ડેશ ડેશ છે એટલે એ નહીં લખવાનું. પહેલાં જૂના આ 100 લખું છું. જો ઉપરવાળા જૂના લેવાના. પછી આ જે 150 આવે ને અહીંયા એની નીચે લખવાના. આ કઈ મેથડમાં કરવાનું છે? ફીફોમાં. ધ્યાનથી સમજજો. બેઠું જ લખી દઉં છે 3 3. પહેલાંમાં આપણે એવરેજમાં શું કરતા હતા? પ્લસ કરતા હતા. બોલો કોઈ ડાઉટ છે? ચલો હવે એના પછીનું શું આવી? કઈ ડેટ આવી? હવે એના પછી છે 12 પછી શું આવે છે? 15 જુલાઈ. 15 જુલાઈ શું છે? ઇસ્યુ છે. અહીંયા થોડુંક નીચેથી લખીશ. 15 જુલાઈ 20. કેમ પછી લખું? કારણ કે આની સામે ના લખાય. 15 જુલાઈ શું છે? ઇસ્યુ છે. કેટલાનો ઇસ્યુ છે? ધ્યાનથી જુઓ. 200નો ઇસ્યુ છે. આપણી પાસે બેલેન્સ કેટલું છે? 100 જ છે. પહેલાં અહીંયા હું ડેશ મારવાની થઈ ગઈ. 200નો ઇસ્યુ છે તો અહીંયા ડેશ ડેશ ડેશ. 200નો ઇસ્યુ છે તો પહેલાં 100 પૂરેપૂરા વસૂલ કરી દો. 100 425 4.25 છે, સોરી. તો આ 100 મેં પહેલાં લઈ લીધા. દેખાય છે? આ મેં 100 પૂરેપૂરા લીધા. હવે આપણે જોઈએ જ કે આપણો ઇસ્યુ કેટલાનો છે? 200નો છે. 200નો છે. તો હવે મારે 200 માટે મારે બીજા 100 લખવા પડે. તો આ 150માંથી 100 ગયા તો 50 રહેશે. આ 100 પૂરેપૂરા વસૂલ થઈ ગયા તો ડેશ આ ડેશ આ ડેશ. 150માંથી 100 ગયા તો 50 રહ્યા અને આ 4.10નો રેટ છે તો અહીંયા 4.10 લખી દઈશ. આનું મલ્ટીપ્લાય કરો તો 410 આવશે. 150માંથી 100 જાય તો 50 અને 615માંથી 410 માઇનસ કરો કેલ્ક્યુલેટર પર તો કેટલા આવશે? 615માંથી તો 205 આવશે. કેટલા આવશે? 205 આવશે. રેટ કેટલો આવશે? તો 4.10નો 4.10 જ આવશે, બરાબર. તો બોલો સમજણ પડી ગઈ? હવે કે હજી એકવાર બોલું. જો ઇસ્યુ આપણને કેટલાનો હતો? 200નો હતો. તો પહેલાં 100 લઈ લીધા. પછી આ 150માંથી મેં કેટલા લીધા? 150માંથી 100 લીધા તો 50 વધ્યા. બોલો ખબર પડી ગઈ? તો આ જે પહેલું એવું કહે છે પહેલું આપણી પાસે ઇન થયું અને શું કહે? બેલેન્સ એટલે ઇન થયું અને ઇસ્યુ એટલે આઉટ થયું. તો પહેલું 100 ઇન થયેલા એ પહેલાં 100 ઘટાડ્યા. કેમાં ગયા? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. એટલે આ ઇસ્યુ એટલે શું? આઉટ. બરાબર ખબર પડી ગઈ? પછી આપણી પાસે 150 બેલેન્સ હતું તો 150માંથી 100 ગયા તો હવે રહ્યા 50. પહેલાંમાં આપણે એવરેજમાં પ્લસ કરતા હતા. અહીંયા પ્લસ નહીં કરવાનું, એની નીચે જ લખી દેવાનું. ચલો 15 જુલાઈ પછી જો તો 20 જુલાઈ આપી છે, રિસિપ્ટ આપી છે. ધ્યાનથી સમજજો. આખો સમ જોશો ને પછી ના આવડે ને તો મને કહેજો. એની પહેલાં કોઈ એવું ના કહેતા કે સમજણ નહીં પડી. આખો સમ શાંતિથી જોજો. રિસિપ્ટ આપી છે. કેટલા આપ્યા છે? 300 આપ્યા છે. 300 આપ્યું છે. રેટ કેટલો આપ્યો છે? 4.50. 300 મલ્ટીપ્લાય 4.50 કરશો તો 1350 આવશે. 1350. આ ડેશ ડેશ ડેશ. જો આ તો ડેશ જ છે. 50ના 50 પહેલાં બેઠા લખી દો. આ બેઠું લખી દો. આ બેઠું લખી દો ઉપરનું. હવે આ ભાગ એની નીચે લખી દો. તો જો 300 રેટ આપ્યો છે 4.50 4.50 અને અમાઉન્ટ આપી છે 1350.
બોલો કોઈ ડાઉટ છે? ક્લિયર? ફરીથી રિસિપ્ટ આવે છે પાછી, જો તો 25 જુલાઈ, આમાં એક પણ ડેટ ભૂલાઈને તો આખો દાખલો ખોટો પડશે, એટલે ધ્યાનથી જોજો, એક બી ડેટ ગપ્પાવાની નથી. શું છે? 20 જુલાઈ 25 જુલાઈ છે, પાછું રિસિપ્ટ આવ્યું છે. તો રિસિપ્ટ મીન્સ શું? પ્લસ 400નો ભાવ છે, સોરી 400 ક્વોન્ટિટી છે, 4 રૂપિયા ભાવ છે, બરાબર? તો એનું આવશે 1600 આવશે. તો આ ડેશ 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 ઓલરેડી 50 છે, પાછું આ 300 નીચેના લખો બેઠા, ધ્યાનથી જો, હવે સમજણ પડવા લાગશે. જો પહેલું આ બેઠું ઉપરનું જે હોય એ લખી દેવાનું. હવે આ 400 વાળો ભાગ નીચે લખો, 400, 4 રૂપિયા અને 1600. અહીં સુધી મને નહીં લાગતું કે ડાઉટ હોય. હવે જો તો છેલ્લું આવ્યું ઇસ્યુ આવ્યો. કેટલાનો ઇસ્યુ છે? 450નો છે. કઈ ડેટ આપી છે? 30 જુલાઈ આપી છે. તો જો તો 30 જુલાઈ 20 શું આવે છે? ઇસ્યુ છે. ડેશ 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 કેટલાનો છે? 450. તો પહેલાં 50 પૂરેપૂરા વાપરી કાઢો, બરાબર? વપરાઈ ગયા. તો આ ડેશ 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 હવે 300 પૂરેપૂરા વપરાઈ જશે, કારણ કે આપણી તો પાસે 450, 450નો ઇસ્યુ છે, હજી તો 350 જ વપરાયા છે, એટલે આ બી ડેશ ડેશ ડેશ. 50માંથી 50 જાય તો ડેશ, 300માંથી 300 ગયા તો ડેશ. હવે રહ્યા કેટલા? ખાલી 450 માટે હવે કેટલા રહ્યા? ખાલી 100 રૂપિયા જ રહ્યા અહીંયા. તો અહીંયા 100 રૂપિયાનો ઇસ્યુ કરું છું, તો 400માંથી 100 જાય તો કેટલા રહેશે? 300. આનો ભાવ કેટલો છે? 4 રૂપિયા છે. તો અહીંયા 400 આવશે, 100 ગુણ્યા 4 તો 400, અને 300 અહીંયા 4, અને આ 1200. બસ આ આપણો એક્ઝામ્પલ પૂરો. આન્સર આપણો શું આવશે? તો આન્સર આપણો આ આન્સર છે આપણો. બોલો સમજણ પડી ગઈ? તો 300 કઈ રહ્યા? તો જો ફરીથી કહું, 450નો ઇસ્યુ છે. કેટલાનો છે? 450નો ઇસ્યુ છે. તો પહેલાં 500, પહેલાં આપણે 50 પૂરેપૂરા વાપરી કાઢો. પહેલાં આવેલા, પહેલાં ગયા, પછી 300 હતા, એના પછીના તો મેં શું કર્યું? 300 લીધા. પછી છે ને, એટલે 350નો થઈ ગયો. હજી આપણે 100 ખૂટે છે, તો 400માંથી 100 ગયા, પછી આપણે 400 વાળા લીધા. તો 400માંથી આપણને ખાલી જરૂર કેટલાની પડી? 100ની જ પડી. તો 400માંથી 100 ગયા તો 300 રહ્યા. અને રેટ તો જે અંદર આપ્યો ને એની બાજુવાળો એ જ રેટ લેવાનો છે, કંઈ દિમાગ નહીં દોડાવવાનું. તો આપણો આન્સર શું આવશે? આન્સર મેં અહીંયા લખું છું. આન્સર શું આવશે? આન્સર એની નીચે જ લખવાનો છે, પણ તમને દેખાય એટલે અહીંયા લખું છું. આન્સર વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક એટ રૂપીસ કેટલા છે? સ્ટોક કેટલો થયો? ક્લોઝિંગ સ્ટોક 300. તો 300 યુનિટ્સ એટ રૂપીસ કેટલા લખવાના? સૌથી છેલ્લાવાળા 1200 રૂપિયા, એટ રૂપીસ 1200. બસ આ આપણો આન્સર. બોલો આવડી ગયું? આ આપણી કઈ મેથડ થઈ? ફીફો મેથડ થઈ. 2 વાર વિડીયો જોઈ લેજો, આરામથી આવડી જશે, બહુ જ ઇઝી છે. બોલો અહીંયા મને કોઈ ડાઉટ લાગે છે? કોઈ જ ડાઉટ નથી. ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં છું 1 મિનિટ માટે. પહેલાં આપણે ઓપનિંગ બેલેન્સ હતું 500 ફર્સ્ટ લખી દીધું, ઇન્ટુ 4 તો 2000 આવ્યું. પછી આવ્યું ઇસ્યુ 200 છે, તો 200 છે તો ઇસ્યુ હોય તો બધાને ખબર કે ઇસ્યુ આ કોલમમાં જ લખવાનું. તો 500 એકલા પોતે જ છે, એટલે 500માંથી 200 ગયા તો 300. અને રેટ કયો છે? જે 4 રૂપિયા છે એ જ 4 રૂપિયામાં, રેટની કોઈ મગજમારી નથી. પછી પાછું રિસિપ્ટ થયું કેટલાનું? 200નું. તો અહીંયા 200 જે આવ્યા ને, તો પહેલાં આપણે આ ઉપરના 300 નીચે મૂકવાના, અને આ જે રિસિપ્ટ આવે ને એની નીચે મૂકતા જવાનું. આ જે આવે ને એની નીચે મૂકતું જવાનું. તો મેં 200 અને 850 વાળો ભાગ અહીંયા નીચે મૂક્યો. પછી પાછું ઇસ્યુ આવ્યું 400નો આવ્યો, તો 400નો આવ્યો તો પહેલાં 300 વાપરી કાઢ્યા, પછી 200માંથી ખાલી 100 વાપર્યા, કારણ કે 400નો જ ઇસ્યુ છે. આવું 400 લખવાનું નથી, આ તો તમને સમજવા માટે લખ્યું છે. સોરી મોબાઈલ પડી ગયો હતો. જુઓ અહીંયા ફટાફટ ફરીથી. તો જુઓ મેં તમને શું સમજાવ્યું કે આ 400નો ઇસ્યુ હોય તો 400 લખવાની જરૂર નથી. તો 400નો ઇસ્યુ છે તો પહેલાં 300 ગયા, તો 300માંથી 300 જાય તો ડેશ, 300 માઇનસ 300 તો ડેશ. હવે આપણી પાસે છે 200, તો 200માંથી મેં 100 યુઝ કર્યો તો 100 રહ્યો. 200માંથી 100 માઇનસ કરો તો 100 રહેશે. એટલે 400નો ઇસ્યુ બતાવી દીધો મેં, પણ આપણે 400 બેઠા ના લખાય, આપણે અલગ અલગ લખવું પડે. ક્લિયર? એવી રીતે આપણે આગળ જોઈએ તો હવે આપણી પાસે 150 રિસિપ્ટ આવી, તો 150 આવી તો પહેલાં 100ના 100 નીચે લખ્યા, પછી 150 જે આવ્યા એને નીચે લખ્યા. પછી પાછું ઇસ્યુ આપણને આવ્યો છે કેટલાનો છે? 200નો છે. તો 200નો ઇસ્યુ છે, તો મેં શું કર્યું? પહેલાં 100માંથી 100 ગયા તો ડેશ, પછી હજી 100 આપણને ખૂટે છે, તો 150માંથી 100 માઇનસ કરો તો 50 રહ્યા. પછી પાછું રિસિપ્ટ છે 300નું છે, તો પહેલાં 50 નીચે મૂકો, પછી 300 નીચે મૂકો. એવું ના કરતા કે પહેલાં 300 મૂકું પછી 50 મૂકું. પહેલાં ઉપરવાળું નીચે મૂકવાનું અને આ વાળું એની નીચે જાય. પછી પાછું શું થાય છે? ફરીથી રિસિપ્ટ બીજી વાર આવી 400ની, તો 50 નીચે, 300 એની નીચે અને 400 એની નીચે. બોલો કોઈ ડાઉટ છે? અને પછી છેલ્લા આવે છે 450, 450નો શું આવે છે?
ઇસ્યુ આવે છે. તો પહેલાં 50માંથી 50 માઇનસ કરો તો ડેશ, પછી 300 કા 350 થાય. હવે 100 ખૂટે છે તો 100 400માંથી લઈ લીધા તો 400માંથી 100 માઇનસ કરો તો 300 આવશે. બોલો ખબર પડી ગઈ. આ જે રેટ છે એની બાજુવાળો જ રેટ લેવાનો. આ લઉં 300 તો 300નો રેટ 4 હોય તો એ જ લેવાનું. મેં આ 100 લીધા તો 100નો 4.25 છે તો એ જ લેવાનું. મેં આ 200માંથી 100 યુઝ કર્યા તો 200નો રેટ 4.25 હોય તો અહીંયા પણ 4.25 જ યુઝ કરવાનો. બરાબર. મેં અહીંયા 400માંથી 100 યુઝ કર્યા તો 400નો રેટ 4 હોય તો અહીંયા બી 4 જ લેવાનું. ઓકે, આઈ થિંક સો આવડી ગયું હશે. ઓકે, આ 2 વાર વિડીયો જોજો, આવડી જશે.